કરવેરા મુદ્દે એમએલએ કિરીટ પટેલે ગૃહમાં સરકારને ઘેરી. સરકાર કહે છે કે નવા કરવેરા નાખ્યા નથી તો કરવેરાની આવક કેમ વધશે. અંદાજમાં કરવેરાની આવકમાં ₹15,000 કરોડનો વધારો દર્શાવાયો છે. ગત વર્ષે 1.34 લાખ કરોડ કરવેરાની આવક હતી. આગામી વર્ષમાં 1.49 લાખ કરોડની સૂચિત આવક દર્શાવાઈ છે. નવા કરવેરા વગર ₹15,000 કરોડની આવક કેવી રીતે વધશે? રાજ્ય સરકારનું દેવું વધી રહ્યું હોવાનો કિરીટ પટેલે આક્ષેપ કર્યો છે. 5 વર્ષમાં સરકારની આવક કરવેરા વગર ડબલ કરતા વધુ થઈ. જીડીપીની આવક વધી નથી તો આવક આવી ક્યાંથી તે પ્રકારેના પ્રશ્ન ઉઠાવ્યા છે. 15,000 કરોડ રૂપિયા વધુ આ આવક કયા કરવેરામાંથી આવવાની છે? એ સરકાર બે મોઢાની વાતો કરે છે કે અમે કરવેરા નાખ્યા નથી, તો કરવેરાની આવક વધી કઈ રીતે? બીજું, નવી શિક્ષણ નીતિ પ્રમાણે જીડીપીના 6% જેટલા ખર્ચ એ શિક્ષણ પાછળ થવો જોઈએ. આટલા બધા ખર્ચ શિક્ષણ પાછળ કર્યા ત્યારે માત્ર જીડીપીના 1.5%નો ખર્ચ એ એજ્યુકેશન પાછળ કરવામાં આવ્યો છે.